બહુ રસપ્રદ સમયે આપણે વાતચીત કરી રહ્યા છીએ કે જ્યારે ગ્રોથના પોટેન્શિયલના હિસાબથી જુઓ તો સમગ્ર વિશ્વભરમાં જે કોઈ પણ અસમંજસ કે બહુ બધા પ્રોબ્લેમ્સનો માહોલ હોય પણ ભારત જે છે તેના જીડીપીના આંકડાઓ જે ક્લિયરલી બતાવે છે કે ભલે અનુમાનથી ઓછા હોય પણ બાકી બધા દેશો કરતાં બહુ સારી સ્થિતિમાં આપણે છીએ. આના 2-3 ફેક્ટર્સ છે. એક તો આપણે ઘણા વર્ષોથી હાયર ઇન્ફ્લેશનને હેન્ડલ કરવાની આદત આપણને ખબર છે કઈ રીતે અહીંયાથી આગળ વધવું. બીજું કન્ઝમ્પશનની ભારતની તાકાત અને ત્રીજું જે યુવા બ્રિગેડ છે અને વસ્તી આપણી જે છે યુવા પોપ્યુલેશન, આ બધા પ્લસ પોઈન્ટ્સ છે કે જેનાથી ભારત ક્લિયરલી સ્ટેન્ડ આઉટ થઈ રહ્યું છે અત્યારે. ઓવરઓલ પહેલાં તો ઇકોનોમીની સ્થિતિ તેની ચર્ચા કરીએ, ત્યાંથી શરૂઆત કરીએ એમાં જે સો ડેફિનેટલી જે જીડીપીના ડેટા આવ્યા એમાં થોડુંક એક્સપેક્ટેશનથી નંબર 13.5 એટલે ઓછા હતા અને પણ આપણે જોઈએ કે જે રીતનો માહોલ છે, જે રીતની ગ્લોબલી યુરોપમાં અથવા તો રશિયા યુક્રેન વોર જે ચાલી રહ્યું છે અને ઇન્ફ્લેશનનો માહોલ છે, એમાં ડેફિનેટલી ઇન્ડિયા એક સ્ટેન્ડ આઉટ ઇકોનોમી તરીકે ઉભરીને આવી રહી છે અને આપણે ઇક્વિટી માર્કેટની બી વાત કરીએ તો આપણા અર્નિંગ્સ જે અત્યારે આ ક્વાર્ટરના આવેલા છે એમાં બી આપણું પરફોર્મન્સ રિઝનેબલી સારું રહ્યું છે. નિફ્ટી લેવલ ઉપર લગભગ 22% આપણે ગ્રોથ જોયો છે અને એવું લાગે છે કે એટલીસ્ટ આવતા 1 કે 2 વર્ષમાં ઇન્ડિયા એઝ અ ઇકોનોમી અને એઝ અ સ્ટોક માર્કેટ ડેફિનેટલી એક આઉટ પરફોર્મન્સ આપી શકે છે અને તમે જુઓ તો જે ફ્લોઝ છે એ પણ એ રિફ્લેક્ટ કરી રહ્યા છે. તો અમારું એવું માનવું છે કે ડેફિનેટલી તમને ગ્લોબલી જ્યારે પણ યુએસ માર્કેટ્સમાં કે કોઈ નેગેટિવ ડેવલપમેન્ટ થાય ત્યારે થોડી વધઘટ જોવા મળશે, પણ ઓવરઓલ આપણા માર્કેટમાં અને પર્ટિક્યુલરલી કોર્પોરેટ સેક્ટરમાં આપણે એક રિઝિલિયન્સ અને સ્ટ્રેન્થ જોઈ છે અને આ જે બી કરેક્શન આવે, જે બી નેગેટિવ આવે એમાં આપણે એક એવી રીતનું પોઝિશન બનાવવી જોઈએ કે જેમાં આપણે થોડું બાઇંગ કરવું જોઈએ અને ડેફિનેટલી મને લાગે છે કે આવતા 1 કે 2 વર્ષમાં બહુ સારા રિટર્ન્સ આપણને જોવા મળી શકે છે. ડેફિનેટલી. હવે જે પ્રકારે ઇન્ફ્લેશનમાંથી બહાર આવવાની કોશિશ બધી જગ્યાએ જોવા મળી રહી છે, પર્ટિક્યુલરલી તમે જુઓ ક્રૂડ છે કે જે થોડું ઇઝ ઓફ થવાની વાતો વચ્ચે જોવા મળી હતી $100 આસપાસ, પછી ફરી એકવાર અમુક જીઓપોલિટિકલી પ્રોબ્લેમ્સ શરૂ થયા, પણ ઓવરઓલ રો મટીરિયલના પ્રાઇસીસ જે છે તે બધી જ ઇન્ડસ્ટ્રીઓ માટે ઘટવા લાગ્યા છે, જે એક પોઝિટિવ બાબત છે અને આ કારણે થઈને પણ જોવા મળે છે કે અહીંયાથી ગ્રોથ લાવવાની કોશિશ થઈ રહી છે. સો આ પરિસ્થિતિ પહેલાં તો કઈ રીતે જુઓ છો ઇન્ફ્લેશનરી સિચ્યુએશનને તમે, ત્યાંથી આપણે આગળ વાત વધારીએ તો આ સ્થિતિને પહેલાં તો હેમાંગ તમે કઈ રીતે જુઓ છો? થોડું ઇઝ ઓફ થતું તમને જોવા મળી રહ્યું છે અહીંયાથી કે હજુ પણ થોડા સમય માટે એટલીસ્ટ ડિસેમ્બર સુધી આપણે જોઈ શકીએ કે ઇન્ફ્લેશન અહીંયાથી થોડું અસર પહોંચાડતું રહેશે? આપણે જ્યારે ઇન્ફ્લેશનની વાત કરીએ ત્યારે જે ઇન્ડિયાની અંદર ઇન્ફ્લેશન છે એ લાર્જલી ક્રૂડ અને કોમોડિટી ડ્રીવન છે, જ્યારે યુએસની અંદર જે ઇન્ફ્લેશન છે એ વેજ ઇન્ફ્લેશન અને એક ઓવરઓલ ફૂડ રિલેટેડ જે ઇન્ફ્લેશન છે એનાથી ડ્રીવન છે. એટલે એવું એક વ્યૂ બની રહ્યો છે કે ઇન્ડિયાની અંદર જે ક્રૂડ અને કોમોડિટી ડ્રીવન ઇન્ફ્લેશન છે એ મોટા ભાગે પીક આઉટ થઈ ગયું છે ને હવે તમે જોશો કે કોમોડિટી પ્રાઇસીસમાં પણ કુલ ઓફ જોવા મળ્યો છે. ક્રૂડમાં બી ડેફિનેટલી એક લેવલ પકડીને ચાલે છે, હજુ બહુ મોટો ઘટાડો જોવા નથી મળતો, પણ જે $110 કે એની ઉપરના ભાવ હતા ત્યાંથી આપણને લગભગ 10 થી 12% એક રિલીફ જોવા મળી છે, જે એક મોટી બાબત છે. તો માર્કેટના પોઈન્ટ ઓફ વ્યૂથી માર્કેટ હંમેશા એ જોતું હોય છે કે જે કન્સર્ન છે, જેની ઉપર લોકોની એક ફોકસ હોય છે કે ભાઈ ઇન્ફ્લેશન ઇઝ અ મેજર કન્સર્ન, તો ત્યાંથી જેવું તમે એક નેગેટિવ ડેટા પોઈન્ટ એમાં જુઓ અને એક કૂલ ઓફ થતું જુઓ તો એમાં એક બહુ મોટું પોઝિટિવ આવે છે અને એ એક પ્રમુખ કારણ છે કે જે ઇન્ડિયાએ લાસ્ટ 2 મહિનાની અંદર આપણે આઉટ પરફોર્મ કર્યા, વેધર ઇટ ઇઝ ડેવલપ માર્કેટ્સ ઓર અધર ઇમર્જિંગ માર્કેટ્સ. એનું મેઇન કારણ એ છે કે ઇન્ડિયામાં વ્યૂ એવો બની રહ્યો છે કે ઇન્ફ્લેશન પીક આઉટ થઈ ગયું છે અને રેટ હાઇક છે એ મે બી તમને એક બીજા 25 થી 50 બેસિસ પોઈન્ટ જોવા મળે, પણ ક્યાંક ડિસેમ્બર સુધીમાં રેટ હાઇક સાયકલ પણ પૂરી થઈ જશે. ડેફિનેટલી. તો આ ઇન્ટરેસ્ટ રેટ્સના હિસાબથી જે ઇન્ટરેસ્ટ રેટ સેન્સિટિવ કાઉન્ટર્સ છે તે બધાના ઉપર આપણે આવીએ,
જેમ કે તમે ઓટો સેક્ટર જુઓ કે જેમાં ફાઇનાન્સનો બહુ મેજર રોલ હોય છે, કે પછી ઘર ખરીદનારાઓની સંખ્યા જુઓ, મતલબ કે એ જે મેજર કન્ઝમ્પશનની જગ્યાઓ છે એમાં ત્યાં કોઈ બ્રેક નથી લાગી રહી. બેઝિકલી હું કહેવા એ માગું છું કે ડિમાન્ડ આઉટલુક જે છે તે અટકી નથી રહ્યો. ચાહે કોઈ પણ પ્રકારની મોંઘવારી જોઈ હોય, આપણે રેટ હાઇક જોયા હોય, તેમ છતાં પણ ભારતમાં સેન્ટિમેન્ટ નથી ખરડાઈ રહ્યા. આના 2-3 રીઝન એ પણ હોઈ શકે કે 2 વર્ષ પછી લોકો ફરી એકવાર છૂટછાટ લઈ રહ્યા છે. વરસાદ આ વખતે આમ જોવા જાવ તો થોડો સારો રહ્યો છે. એટલે આમ જોવા જાવ તો બધા પોઝિટિવ એસ્પેક્ટ્સ ઘણા છે અહીંયાથી કન્ઝમ્પશનના હિસાબથી. બિલકુલ, આપણે ઓટોની વાત કરીએ તો હજુ પણ જે પ્રોડક્ટ્સ છે એમાં તમે 3 થી 6 મહિનાનો અને અમુક પ્રોડક્ટ્સમાં તો 12 મહિનાનો વેઇટિંગ પીરિયડ જોવા મળે છે. અત્યારે ફેસ્ટિવ સિઝન ચાલી રહી છે એટલે ઘણા લોકો નવું વાહન લેવાનું વિચારતા હશે. ડેફિનેટલી મને લાગે છે કે એમાં જે ગ્રોથ છે, આ જે ગણેશ ફેસ્ટિવલમાં બી જે અમે 2 કે 3 દિવસના ડેટા જોયા એમાં મહારાષ્ટ્રમાં લગભગ 20 થી 25% ગ્રોથ જોવા મળ્યો હતો. એના સિવાય બી તમે જુઓ તો ઘણી બધી એવી કેટેગરીઝ છે કે જેમાં અમને એવું લાગી રહ્યું છે કે ગ્રોથ બિલકુલ ઇન્ટેક્ટ છે. વેધર ઇટ ઇઝ સિમેન્ટ કે ઓઇલ એન્ડ ગેસ તમે જોઈ લો, અને હોલ હોસ્ટ ઓફ કેટેગરીઝ. તો ડેફિનેટલી એક કમ્ફર્ટ એમાંથી આવી રહ્યું છે કે આટલા ચેલેન્જીસ હોવા છતાં બાય એન્ડ લાર્જ મોટાભાગની કેટેગરીઝમાં આપણને ગ્રોથ સારો જોવા મળી રહ્યો છે. ડેફિનેટલી. તો આ મુદ્દાઓ તો જરૂરથી છે કે જેને ધ્યાનમાં રાખી અને આ જ રીતે રેટ સેન્સિટિવ કાઉન્ટર્સમાં જે આવે છે તેમાં NBFCs અને બેંક્સ આવે છે. બેંક્સ પાસેથી પર્ટિક્યુલરલી જો PSUs અને પ્રાઇવેટ બંનેના હિસાબથી પહેલાં આપણે વાત કરીએ, કેમ કે પ્રાઇવેટ બેંક્સમાં ખાસી એવી ફ્રેન્ઝી તો રહેલી છે. અમુક 2-4 કાઉન્ટર્સ તો પર્ટિક્યુલરલી બહુ સરસ પરફોર્મ કરી રહ્યા છે, પણ PSU બેંક્સે લેટલી બહુ સરસ આગળ આવવાનું, કેચઅપ કરવાનું શરૂ કર્યું છે, અને રેલી જે કંઈ પણ આપણે પાછલા અમુક મહિનાઓમાં જોઈ છે PSU બહુ સરસ જોવા મળી છે. બંનેને સેગ્રિગેટ કરીએ, ખાસ PSUs પ્રાઇવેટ્સ, પછી આપણે NBFCs ની વાત કરીએ એમાં. સો ડેફિનેટલી PSUsમાં વચ્ચે જ્યારે ઇન્ટરેસ્ટ રેટ વધી રહ્યા હતા ત્યારે લોકોને કન્સર્ન હતો કે આ લોકોના જે બોન્ડ પોર્ટફોલિયો છે એમાં એક લોસ જોવા મળશે, પણ નંબર્સમાં એવી કોઈ મેજર નેગેટિવ સરપ્રાઇઝ જોવા નથી મળી. અને ઓવરઓલ એક પોઝિટિવ બાબત એ છે કે ક્રેડિટ ગ્રોથ ઘણો સારો આવી રહ્યો છે. તો PSUમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, કેન બેંક, આ 2 કે 3 સ્ટોક્સ એવા છે જેમાં અમારો વ્યૂ પોઝિટિવ છે. અમને લાગે છે કે એમાં આ કરંટ રેટ ઉપર પણ આપણે એમાં પોર્ટફોલિયોમાં એડ કરવાનું વિચારવું જોઈએ. પ્રાઇવેટ સેક્ટર બેંકની વાત કરીએ તો બહુ એક્સેપ્શનલી સારું પરફોર્મન્સ હતું, વેધર ઇટ ઇઝ ICICI બેંક ઓર ટુ સમ એક્સટેન્ટ એક્સિસ બેંક અને HDFC બેંક. તો મને લાગે છે કે નંબર 1 પ્રાઇવેટ સેક્ટર બેંકમાં ICICI બેંક છે, એમાં હજુ પણ 20-22% અપસાઇડ જોવા મળી શકે છે. નંબર 2 વુડ બી HDFC બેંક. અને જો સ્મોલર બેંક્સમાં તમારે જવું હોય પ્રાઇવેટ સેક્ટરમાં તો ડેફિનેટલી 2 બેંકો મારા માઇન્ડમાં આવે છે. એક ઇન્ડસઇન્ડ બેંક છે જેનું પરફોર્મન્સ ઘણું સારું હતું, અને એક ફેડરલ બેંક છે. તો આ 2 બેંકો એવી છે કે જેમાં વેલ્યુએશન હજુ વધારે એટ્રેક્ટિવ છે, થોડી લો પ્રાઇસ પણ છે, અને એમાં પણ લગભગ 20-25% અપસાઇડ જોવા મળી શકે છે. ક્લિયરલી તો બેંક્સમાં આ 1-2 જગ્યાઓ છે કે જેના ઉપર ખાસું એવું ફોકસ બની રહ્યું છે. અને NBFCsની પણ સાથે વાત કરીએ કે જેમનું પરફોર્મન્સ એવું કંઈ ખાસ રહેતું નથી જોવા મળ્યું, અને 2-4 કારણો છે એમાંથી. ખાસ કે લોકો હવે NBFCs પાસે લોન લેવા નથી જતા. એમાંથી ગોલ્ડનું સેગમેન્ટ જુઓ કે જે ગોલ્ડના પ્રાઇસીસ એટલા ખાસ ફ્લક્ચ્યુએટ થયા છે કે લોકો હવે ગોલ્ડ લોન લેવા નથી માગી રહ્યા, એના બદલે પ્રાઇવેટ બેંક્સ પાસે જાય છે. સો આ એક સિનારીઓ પણ છે. આવી રીતે બીજી બધી NBFCs પણ જોઈએ જે ગોલ્ડ સાથે ના જોડાયેલી હોય, તેમ છતાં પણ એમને ત્યાં થોડો ઇન્ટરેસ્ટ ઓછો હમણાં પૂરતો તો જોવા મળી રહ્યો છે. સો સી NBFCમાં બી બાય એન્ડ લાર્જ કોઈ અમને કન્સર્ન કે રિસ્ક ફેક્ટર્સ નથી દેખાઈ રહ્યા. અને એવું બની શકે કે અમુક પીરિયડ દરમિયાન જ્યારે ઇન્ટરેસ્ટ રેટ વધતા હોય ત્યારે NBFCsની જે પરફોર્મન્સ છે એટલું સારું ના હોય. પણ અગર તમે 1 કે 2 વર્ષ કે એનાથી વધારે લોંગ ટર્મનો વ્યૂ લઈને ચાલતા હો તો તમારા પોર્ટફોલિયોમાં સારી NBFCs પણ હોવી જોઈએ. અને એમાં જે ટોપની NBFC છે એમાં બજાજ ફાઇનાન્સ છે, જેમાં અમારો વ્યૂ પોઝિટિવ છે ડેફિનેટલી. એના સિવાય ચોલા ફાઇનાન્સ અને સ્મોલ પ્રાઇઝમાં L&T ફાઇનાન્સ હોલ્ડિંગ અને મહિન્દ્રા ફાઇનાન્સ. તો આ જે 3 કે 4 કંપનીઓ છે એમાં ડેફિનેટલી અમારો વ્યૂ પોઝિટિવ છે. 1-2 કંપનીમાં જે પરફોર્મન્સ છે ક્વાર્ટરલી એટલા પોઝિટિવ નહોતા, પણ
મને એવું લાગે છે કે આ વેલ્યુએશન ઉપર એનબીએફસીમાં જ્યારે ઇન્ટરેસ્ટ રેટ સ્પીક આઉટ થતા આપણે જોઈ રહ્યા હોઈએ ત્યારે ડેફિનેટલી એક પોઝિટિવ વ્યૂ લઈને ચાલવું જોઈએ. ક્લિયરલી તો આ વ્યૂ બને છે, ધ્યાનમાં રાખીએ. આગળ હવે કન્ઝમ્પશનની સ્ટોરી પર જ ફરી એકવાર પાછા ફરીએ તો ભારતમાં આપણે જોઈ રહ્યા છીએ એફએમસીજી હોય કે પછી બાકી બધી ડિમાન્ડના હિસાબથી તમે જુઓ તો પણ તમને જોવા મળે છે કે એક સારી એવી આઉટલુકના હિસાબથી અહીંયા આગળ વધી રહ્યા છે. અમુક પર્ટિક્યુલર એફએમસીજીમાં નવા પ્લેયર્સ પણ આવ્યા, જે ટેક ઓવર થયું આ તે બાકી બધી પરિસ્થિતિઓ હોય કે બ્રાન્ડ્સના હિસાબથી પણ તમે જુઓ તો જે થોડા સમયથી ઓછું પરફોર્મ કરી રહ્યા હતા ત્યાં પણ થોડું હવે ટ્રેક્શન આવતું જોવા મળે છે. સો આ જે કન્ઝમ્પશનની થીમ છે તેના ઉપર અને જે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના પર્ટિક્યુલરલી અમુક કાઉન્ટર્સ છે બહુ સરસ પરફોર્મ કરી રહ્યા છે. આ સેક્ટરનો ઓવરઓલ વ્યૂ તમે કઈ રીતે જુઓ છો? તમને કોઈ કાઉન્ટર અહીંયા પસંદ હોય તો એમાં? તો ડેફિનેટલી અત્યારે આપણે એક સારા ફેસ્ટિવ સિઝનની શરૂઆત થઈ છે અને કન્ઝમ્પશનમાં આપણને લાગે છે કે એના કારણે એક બહુ મોટો પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. તો આમાં એક કેટેગરી એફએમસીજી કંપનીઝની થઈ ગઈ કે જ્યાં અમને લાગે છે કે સારું મોન્સૂન હોવાથી અને ઇનપુટ કોસ્ટ ઇન્ફ્લેશન એ પીક આઉટ થઈ ગયો હોવાના કારણે એમાં એક પોઝિટિવ વ્યૂ છે. તો એમાં HUL, મેરિકો, ડાબર આ બધી કંપનીઝમાં આપણે લેવાનું વિચારી શકીએ. બીજું પ્યોર કન્ઝમ્પશન પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જુઓ તો એક QSR થીમ, જે ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ્સની થીમ છે, એમાં અમે બહુ જ પોઝિટિવ છીએ અને અમને લાગે છે કે એમાં આવતા 3-1 વર્ષમાં એક બહુ મોટો ગ્રોથ જોવા મળી શકે છે. એમાં જ્યુબિલન્ટ ફૂડ, દેવ્યાની ઇન્ટરનેશનલ, રેસ્ટોરન્ટ્સ બ્રાન્ડ ઇન્ડિયા આ બધા સ્ટોક્સ છે જેમાં અમારો વ્યૂ બહુ પોઝિટિવ છે. અને એના સિવાય મને લાગે છે કે આપણો જે કન્ટ્રી છે એ બેસિકલી કન્ઝમ્પશન ઓરિએન્ટેડ કન્ટ્રી છે અને એમાં કન્ઝમ્પશન થીમમાં તમને ડેફિનેટલી એક ગ્રોથ જોવા મળશે જ. તો ટાઇટન જેવી કંપનીમાં પણ આપણે એક ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારી શકીએ. ડેફિનેટલી તો આ એક કન્ઝમ્પશનની થીમના હિસાબથી આપણે અહીંયા એક અસર આવતી જોઈ. નેક્સ્ટ હવે હું સિમેન્ટ સેક્ટરની વાત કરવા માગું છું. કેપેસિટી એક્સપાન્શનની બહુ મોટી રેસમાંથી આ સેક્ટર જે છે તે પસાર થઈ રહ્યું છે. ઓલરેડી તેમના પેઇન જુઓ કે રો મટીરિયલ પ્રાઇસીસ, માર્જિન આ તે બધી પરિસ્થિતિઓ તો છે જ. પ્રાઇસ હાઇક લીધા બાદ ડિમાન્ડ ને થોડી અસર પહોંચી છે અને એમાં હવે કેપેસિટી એક્સપાન્શનનું મોટું કેપિટલ તેમનું એક્સપેન્શન ત્યાં જવાનું છે. એટલે આ પરિસ્થિતિમાં આ સેક્ટર પાસે હવે આશાઓ રાખવામાં પણ થોડા સેકન્ડ થોટ્સ આવતા હોય. તો આવી સ્થિતિમાં તમે સિમેન્ટને કઈ રીતે જુઓ છો અને જે રીતે નવા પ્લેયર્સ આવ્યા છે, કોમ્પિટિશનમાં પણ ઇન્ટેન્સિફિકેશન હવે આવતું જોવા મળશે, તો આ બધાને કઈ રીતે જોવું જોઈએ આપણે? તો સિમેન્ટ સેક્ટરમાં વચ્ચે પરફોર્મન્સ થોડું સબડ્યુડ હતું. અગર તમે લાસ્ટ 2 ક્વાર્ટરલી નંબર્સ જુઓ તો એટલા પોઝિટિવ નહીં હતા. પણ અહીંયા એવું લાગે છે કે પોસ્ટ મોન્સૂન જે રીતે કન્સ્ટ્રક્શન એક્ટિવિટી અને રિયલ એસ્ટેટની અંદર પિકઅપ થઈ રહ્યો છે અને ઇવન ગવર્મેન્ટમાં બી એવું લાગે છે કે થોડું અગ્રેસિવલી પુશ કરશે અમુક કેપેક્સ રિલેટેડ જે કરવાનું છે તે, તો ડેફિનેટલી એની એક પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળશે. અને અમને એવું લાગે છે કે જે રીતે ઇન્ડસ્ટ્રીમાં કોન્સોલિડેશન થયું છે અને અદાણીએ જે રીતે એસીસી અને અંબુજાની અંદર એક સ્ટેક લીધો છે એના કારણે થોડું પ્રાઇઝિંગમાં બી એક સ્ટેબિલિટી આવશે અને થોડો પ્રાઇઝિંગ પાવર પાછો આવી શકે છે. તો એક પોઝિટિવ વ્યૂ લઈને ચાલવું જોઈએ. અલ્ટ્રાટેક અમારો નંબર 1 પિક છે વિચ ઇઝ અ લાર્જ કેપ કંપની અને વિધિન મિડ કેપ કંપની અમને દાલમિયા ભારત સારો લાગે છે વિચ ઇઝ અ ઈસ્ટ અને સેન્ટ્રલ બેઝ કંપની. તો આ 2 કંપનીમાં ડેફિનેટલી આપણે ફોકસ કરવું જોઈએ. ઓકે, તો ક્લિયરલી સિમેન્ટ સેક્ટરમાં આ પરિસ્થિતિઓ છે કે જેના ઉપર તમારે ધ્યાન રાખવું જરૂરી બની જાય છે. હેમાંગ, લેટલી આમ જોવા જાવ તો બહુ ઘણા સમયથી પણ ડિફેન્સ સ્પેસ બહુ સરસ જગ્યા પર હવે આવી ગયું છે અને ડિફેન્સમાં આપણે જાણીએ પણ છીએ કે મેજર જે કન્ટ્રીબ્યુટર્સ છે તે બધામાં ખાસ ધ્યાન રહેતું હોય છે. પ્લસ નવા ન્યૂઝ ડેઇલી આવે છે આ સેક્ટરને લઈને. પ્રાઇવેટાઇઝેશનની વાત હોય કે અમુક છૂટછાટ જે મળી છે તેની વાત હોય, બહુ જ બધો રસ લોકોને અહીંયા જાગ્યો છે. નેક્સ્ટ 50ની અંદર પણ નવા ઇન્ક્લુઝન જે થયા તેની અંદર પણ તમે જુઓ કે રિબેલેન્સિંગ બહુ જલ્દી થતા તેના પણ જોવા મળશે. સો આ બધી સ્થિતિઓને જોતા સેક્ટર આઉટલુક? સો સેક્ટર આઉટલુક બહુ પોઝિટિવ છે. આઈ થિંક ઘણા સમય બાદ આપણે ડિફેન્સની ઉપર એક પોઝિટિવ સેન્ટિમેન્ટ બનતો જોઈ રહ્યા છીએ અને એવું લાગે છે કે જે રીતના ડોમેસ્ટિક ફોકસ રહીને ગવર્મેન્ટ કામ કરી રહી છે અને જે રીતની ઓર્ડર બુક કંપનીઓ પાસે છે એમાં એવું લાગે છે કે કદાચ ઘણો ગ્રોથ આપણને 3 થી 5 વર્ષમાં જોવા મળી શકે છે અને જે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ છે એ લોકો બી આ કંપનીઝને એક પોઝિટિવ વેમાં જોઈ રહ્યા છે.
તો એમાં 2 કે 3 કંપની છે કે જેમાં અમારો વ્યૂ પોઝિટિવ છે. એક તો ભારત ઇલેક્ટ્રોનિક્સ કે જે એક લીડિંગ ડિફેન્સ કંપની છે, જેમાં ભલે સ્ટોક પ્રાઇસ ઘણો ઉપર ગયો છે પણ જે રીતનો ગ્રોથ અને આઉટલુક છે એ ડેફિનેટલી પોઝિટિવ છે. એના સિવાય ફ્રોમ અ શોર્ટ ટુ મીડિયમ ટર્મ પર્સપેક્ટિવ અમને હિન્દુસ્તાન એરોનોટિક્સ ઘણો સારો લાગે છે, કારણ કે હમણાં તમે ન્યૂઝ જોયા હશે કે બહુ મોટો ઓર્ડર જે ફાઇટર જેટ્સનો મળ્યો છે, તો એમાં એક હિન્દુસ્તાન એરોનોટિક્સ એક બહુ મોટો બેનિફિશરી થઈ શકે છે. એના સિવાય BEML એક એવી કંપની છે કે જેની પાસે ડિફેન્સ અને બાકી સ્ટ્રેટેજિક ઘણા બધા પોર્ટફોલિયોઝ છે અને એમાં એક સ્ટ્રેટેજિક ડાયવેસ્ટમેન્ટ બી થવા જઈ રહ્યું છે. તો BEML પણ એક ઇન્ટરેસ્ટિંગ કંપની છે જેમાં અમને લાગે છે કે એક મોટું રીરેટિંગ થઈ શકે છે. ઓકે, તો આ વ્યૂ આપણને અહીંયા ખાસ બનતો જોવા મળી રહ્યો છે. ધ્યાન રાખીએ, આવા બધા કાઉન્ટર્સ પર ખાસ ફોકસ રહેતું આપણને જોવા મળી રહ્યું છે. આ સિવાય થોડા ડિફેન્સિવ કાઉન્ટર્સમાં અત્યારે ફાર્મા છે કે IT છે, જે બધા અત્યારે બહુ નબળા પરફોર્મન્સ કરી રહ્યા છે. ઇવન ફાર્મા થોડું પરફોર્મ કરી રહ્યું છે, પણ ITમાં તો સાવ ખરાબ પરફોર્મન્સ આપણને જોવા મળી રહ્યું છે અને હજુ પણ કોઈ એવા રિવાઇવલના સંકેતો નથી આવી રહ્યા. આ બંને સેક્ટર પર એક વ્યૂ કઈ રીતે જુઓ છો? તમને લાગે છે કે અહીંયા હવે બહુ જલ્દી ટર્ન અરાઉન્ડ સ્ટોરી આવી શકે ફરી એકવાર? સો આઈટીની અંદર ડેફિનેટલી એક બહુ અંડર પરફોર્મન્સ જોવા મળ્યું છે અને અમને એવું લાગે છે કે 1 કે 2 ક્વાર્ટર થોડા ચેલેન્જિંગ રહેશે, કારણ કે ગ્રોથ જે એક્સપેક્ટેશન્સ માર્કેટની છે એની સામે ગ્રોથ એકચ્યુઅલી ઘણો ઓછો આવી રહ્યો છે. માર્જિન્સ બી લાસ્ટ 2 ક્વાર્ટરથી થોડા પ્રેશરમાં છે. પણ અગર કોઈનો 1 કે 2 વર્ષનો વ્યૂ હોય તો એમાં ડેફિનેટલી જે લાર્જ કંપનીઝ છે, પર્ટિક્યુલરલી ઇન્ફોસિસ, TCS, HCL ટેક, એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, કારણ કે આવા ખરાબ માહોલની અંદર જ તમને સારા ભાવે અમુક સારી કંપનીઓ મળતી હોય છે, તો કરવું જોઈએ. મિડ કેપ IT કંપનીથી હમણાં દૂર રહેવું જોઈએ, કારણ કે એના વેલ્યુએશન્સ ઘણા મોંઘા છે. સો વી ડોન્ટ ફાઇન્ડ કે એમાં રિસ્ક રિટર્ન એટ્રેક્ટિવ હોય. અને ફાર્માની વાત કરીએ તો ડેફિનેટલી ઘણા કંપની સ્પેસિફિક પરફોર્મન્સીસમાં વેરિએશન્સ છે. તો એમાં મને લાગે છે કે સન ફાર્મા અને ડોક્ટર રેડ્ડીઝ, આ 2 કંપની એવી છે કે જેમાં પરફોર્મન્સ ઘણા સારા છે અને આઉટલુક બી બહુ જ સારું છે, પર્ટિક્યુલરલી ફ્રોમ અ US જેનરિક પર્સપેક્ટિવ કે સ્પેશિયાલિટી પ્રોડક્ટ્સ પર્સપેક્ટિવ. તો આ 2 કંપનીમાં અમારો આઉટલુક ઘણો સારો છે.